ભાઈ આપણે શું જોવાનું રસ્તામાં? નિશુ ક્યાં ઉભો રહ્યો? મમ્મા બી ઉપર આવતી રહી તારી જોડે. શું કે રજા હતી? રજા હતી? ના ના, હમણાં જ આવ્યો. મારા ભાણી એવા તમે બહુ ખુશ આનંદમાં છે. મને સુવાયો, મને બહુ મજા આવી. હે ના એવું નહીં, આ તો મસ્તી યાર. પહોંચ્યા એની ભજીયા પાર્ટી અમને આપો છો ને, પકોડા પાર્ટી હાજી થઈ ગઈ. જલ્દી હાજર થઈ જઈશ. શ્રી નાખ્યો કાલે એટલો મનાયો ને તો કાલે માન્યો નહીં, બરાબર. અને અત્યારે એમ કે છે કે મારે અહીંયા જ રહેવું છે, બટ મારી હાલત એટલી ખરાબ થઈ. ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. તો અત્યારે વાગવામાં તો જો કે સાંજના 6:30 થઈ ગયા છે અને વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છે, બિકોઝ સવારથી તો આજે છે ને વ્લોગ સ્ટાર્ટ જ નહોતો કર્યો. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મામાના ઘરે. મેઇન પર્પઝ તો મેડિક્લેમની ફાઇલ આપવાનો છે, તો વિચાર્યું કે ભાઈ જઈએ છે તો જતા જઈએ. શું કહેશો? ગુડ મેડિક્લેમની ફાઇલ બી અપાઈ જાય. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આપણું કામ બી થઈ જાય. આપણે આ બાજુ બોલી શકીએ. અત્યારે આપણે ડ્રાઈવ નથી કરતા, તો અહીંયા આમ તમારો ફેસ બતાવો તો જરાક નજર નહીં લાગી જાય. બસ બતાવી દીધો. હા, હેલો, જય શ્રી કૃષ્ણ. જઈશો? મમ્મી કોક યાદ કરે છે, ઘોઘરી કોક બેસી ગયું છે. હાય બાપા, હે ને? અરે અરે અને અમાર નિશિવ તો બાપા બંધ જ નહીં થતો. કોણ છે? કોણ છે? ભાઈ. આપણે શું જોવાનું રસ્તામાં? હું પછી ધન પછી હા પછી ધન. અમે લોકો છે ને એરપોર્ટ વાળા રોડે જઈએ ને તો ત્યાં હોર્સ વાળું સર્કલ છે, એટલે નિશુના ભાષામાં ઘી એટલે ઘોડો, હે ને? હોર્સ. પછી ગનમેન આવે, ટેન્ક આવે, પછી પ્લેન આવે, હે ને? શું જોશે નિશુ? ઓ બાપા, આટલું બધું જોશે. અને આપણે કોના ઘરે જઈએ છીએ? ભાઈ ઘરે જઈએ છે ને. યે ડાન્સ કર દે તો. નાચો રે નાચો, નાચો રે નાચો. મારો છોકરો મોટો મોટો લાગે છે હવે તો, હે ને? સુપર પાવર બતાવો તારો. હાય હાય, સુપર પાવર બતાવી દે તો નિશુ. અને નિશુ શું પીવે? શું પીવે? જ્યુસ પીવે. શું ખાય? કિયા ખાય. એટલે શું બને? હા, સુપરમેન બને. અને સુપરમેન નો સુપર પાવર કેવો આવે? યે 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 યે. આપણે ક્યાં આયા? શું જોવા આયા? પ્લેન જોવા આયા. આમ જો તો પ્લેન કેવું જાય? એવું જાય. વાહ, નિશુ ક્યાં ઉભો રહ્યો? પ્લેન જોવા. હમણાં આવશે. હા, મમ્મા બી ઉપર આવતી રહી તારી જોડે. લાવ બતાવ વિડીયોમાં. હાઈ કર દે એમને, હાઈ કર દે. નિશિવ, વાહ.
પેલા મુહૂર્ત જોવાનું થાય ને જય શ્રી કૃષ્ણ શું કે રજા હતી કો રજા હતી નીચે નીચે રાખો નીચે રાખો શું મામી બસ જો મજામાં અમારા ભાણી એવા તમે બહુ ખુશ આનંદમાં છે મને શું આવ્યો મને બહુ મજા આવી હે ને તો બાકી શું મામા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવું તબિયત પાણી સારું ને શું મોટા માણસો કયા એંગલથી તને મોટા લાગે છે ના ના એવું નહીં આ તો મસ્તી યાર એ બચ્ચા પાર્ટીની મજા પડી ગઈ જો અલા એના અડધા ફ્રેન્ડને ભેગા કર્યા હતા કે મારો ભાઈ આવે છે ને તો એને આવી રીતે રમાડવાનું જોરથી બોલવાનું નહીં નહીંતર એ શીખી જાય પાછું રેકોર્ડિંગ કરું તો પણ મને થયું જ નહીં મેં કીધું પેલા ફટાફટ રસોઈનું પતાવી દે મેં બધાને ઘરે મોકલ્યા અત્યારે જ નીસુ કોના ઘરે નતું હે રમાડો હો બેટા ભાઈને તો ઘન મળી ગઈ દીકા અત્યારે જો રેસીપી બનાવીને 1K સુધી પહોંચ્યા એની ભજીયા પાર્ટી અમને આપો છો ને પકોડા પાર્ટી ના આ તો તું ઘરે આવીને એની ખુશીથી આની પાર્ટી તો આપણે બહાર કરવા જઈશું તું જલ્દી એકદમ શું કહેવાય હમણાં તો છે ને બહારનું તો હું હા ના કહી શકું એટલે જ બરાબર ને બાકી કેવું રહ્યું તમારું 1000 સુધીનું આમ સફર કેવી રહી એ તો કીધું કે થોડો થોડો પ્રયત્ન કરતા ગયા ને તો અહીંયા સુધી પહોંચી ગયા બહુ જલ્દી 1 લાખ સુધી એ પહોંચી જશો શું કહેવાય તમારા બધાનો સપોર્ટ આશીર્વાદ હા એ છે મામી શું કહેશો રોજ રોજ નવી નવી રેસીપી ટ્રાય કરવા મળે ને હા રોજ રોજ નવી નવી રેસીપી ટ્રાય કરીને ખૂબ જ મજા પડે છે અને અમને મજા આવે છે રેસીપી બનાવવાની મજા આવે ખાવાની મજા આવે છે અમને વધારે ખાવાની મજા આવે બનાવી મહેનત કર્યા પછી સારું બને એટલે કેવી મજા આવે અમે ખુશીબેન આવ્યા હતા જેની પાર્ટીમાં અમે પકોડા પાર્ટી બનાવી પકોડા પાર્ટી બનાવી પાર્ટી રાખી છે મમ્મીને આમે થા ઓહો મામી મામી હાજી થઈ ગઈ હો. જલ્દી હાજી થઈ જઈશ બસ હો બધા ટેન્શન લેતા હતા કે શું થઈ ગયું આવી ગયું તું બગા ટેન્શન નો થોડું બીજું ટેન્શન કઈ ના હોય પછી અમને બહુ ટેન્શન લાગતું હતું તારી બીમારીથી મેં કીધું આ છોકરીને અચાનક આવું શું થઈ ગયું એકદમ જ બધું થઈ ગયું ને લાગી ગયું આને એમ કહું આ પાણી રાખીને મેં કીધું આને કોઈની નજર તો નહીં લાગ્યું ને આને હું એવું કહેતી હતી પૂછી બધાને એવું જ લાગતું હતું કે ચોંટી આના કોકની કે આટલી બીમાર થઈ ગઈ ને તો એકદમ જ થઈ ગઈ પાર્ટીમાં એટલી મજા આવી હતી ને બહુ મજા આવી શું કે મજા મારી નીકળી ગઈ બર્થડે પત્યા પછી હવે તો કોઈ હમણાં પાર્ટીનો કોઈ પ્રોગ્રામ જ નહીં ના ના રખાય ના પાર્ટી ના કરીએ પણ ભેગા તો થઈ શકીએ ભેગા થઈશું પણ પાર્ટી નહીં કરવાની હવે હા છોકરા માંગતા પડી મજા જ ના આવે ને તો શું આપણે ઘરે જઈએ બેટા તો ક્યાં રહેવાનું બેટા અહીંયા રહેવાનું તમારે દીકરો ખરા આપણે માનું માહિર ઘરે ગયા હતા તો મોટા પપ્પા એવું કીધું હતું કે પિઝા ખવડાવું આઈસ્ક્રીમ ખવડાવું ત્યાર તો તું ના પાડતો તો તું અહીંયા રહીશ કે ના રોકાવું છે મમ્મી માનું માઈ હેરાન કરતા હશે તે એ તને વરાન કરે તું મોટો લોકજન મોટા પપ્પા તને ફોન કરશે એ નિશો આપણે ઘરે જઈએ કાલ પાછા આવીશું રહેવા ઘરે જઈએ બેટા દીકુ મારી વાત સાંભળ નાની ઘરે રહીશ તું રાત્રે નાની ઘરે ભી ઘરે ભીને આપણા ઘરે લઈ લઉં જોડે મોટા પપ્પા મારી વાત સાંભળ મોટા પપ્પાને કહીએ પાછળ તમે તમારી પાછળ તમારી ગાડી લઈને આવો ડન તો આપણા ઘરે ભાઈને લઈ લઈએ પાક્કું તને અહીંયા ગમે છે તો મમ્મા અને દીકો આવશે ફરી દવા લઈ અને કપડા લઈ ડન નીચે ના મમ્મી મારે રોકાવું છે ના ભાભી લઈ લીધું છે ભાઈ હજી એક વાર નિશુએ આજે ખરેખર કાંડ જ કર્યો બરાબર અને ભાભીએ મને કીધું ને મેં કીધું મને ઈચ્છા ઘણી થાય પણ એનો મારે રાત નહીં રહેતો અહીંયા જ રોકાવાનું ક્યાં રોકાવાનું ચલો આપણે ગાદલાના ચલો બેટા ઘરે જઈશું ઘરે આમ જો મારી વાત સાંભળ નિશુ એક વાત કહું મમ્મી પપ્પા ઘરે જાય તો અહીંયા ભાઈ પાસે રોકાઈશ બેટા
બોલ ખુશી આખી રાત એની યાર રોકાઈને તને બતાવ સવારે તને ફોન ના આવે નિશુ આ શું वक्त बदल दिए जज्बात बदल दिए हालात बदल दिए નિશુ નિશુ શું કરવાનું બેટા બોલ ને ફટાફટ તો ખબર પડે અહીંયા નિશુએ ખરેખર દાવ જ કરી નાખ્યો. કાલે એટલો મનાયો ને તો કાલ માન્યો નહીં, બરાબર. અને અત્યારે એમ કે છે કે મારે અહીંયા જ રહેવું, ઘરે જ નહીં આવું. નિશુ ઓ બાપા, નિશુ હરખ પદુડો સાહેબ માર જેવો હે નિહાન માર જેવો હરખ પદુડો છે એમ. હરખાઈ બહુ જાય મારા જે. આપણી જોડે નહીં આવતો. હા ક્યારનો હું આવ્યો ત્યારનો નોટિસ કરું છું આવતો જ નહીં એ રમવામાં જ પડ્યો અમારે એના માટે કંઈક શનિ રવિ તો આવું જ પડશે. ઓ માર થોડી ગુલામ ટીકા બિચારી ગુલામડી ખાઈ હોય ને તો તારી માં અત્યારે મારા હાથમાં શું ના કરતો એમ ના કરે. જો ભાઈ શું કરે એમ કંઈક બીજું કરવું છે શું છે એના મગજમાં ના આ જોઈ ગયો છે ને એટલે 10 મિનિટ સુધી નહીં છોડે. જો ના ના બેટા એવું નહીં. આ તો સોફા પરથી જમ્પ હવે કરે. મગજમાં બેસી ગયું હમણાં 2 મિનિટ જો તું એ મૂકીને જોજે જો ભાઈ ગુલામટી ખાય છે. નિશુ ગુલામટી નહીં ખાવી એ વાવ, ક્લેપ ફોર મિહાન. એ ઓ ભાગ્યો ક્લેપ ફોર નિશી. ટ્રાય કરી લીધી ક્લેપ ફોર મિહાન. જલ્દી કમ ઓન નિશુ ચાલો નિશી ચાલો વિહાન કરે જો કર બેટા બેસી જા. લોગ લે છે પપ્પા, લોગ ના લેશું એમ. કરવા દે બેટા પહેલા આ તારા આ જો ભાઈના ફ્રેન્ડો તારી રાહ જોતા હતા આજ જતા નથી ઘરે નિશુ મિહાન ને આગી કર દે બેટા. એને તો ફટિંગ કરે આપણે જ કરવા નહીં આવતો ચલો હા લઈ જા એ ભાઈ વાંધો નિશુ બેડ મેં રસ ને બેટા ભલે ને વાંધો નહીં તારી પાસે કેટલી બધી છે તારી પાસે કેટલી બધી છે હું આવીશ બેટા તઈ લઈ લઈશ હો. લઈ જાઓ મારી સો ચાલો જઈએ ઓકે ભાભી બધાની સેવા એક દિવસ કરાવવા આવું છું હું તો. હે આવીશ ને રોકાવા આવીશ ને. આ જો હું બતાવું બધાને, બરાબર. અહીંયા નવો આવ્યો, અહીંયા આગળ આવી આ પાટો બંધાયો છે ભાભી જોડે, પગ બગ દબાવડાયા છે. ના કઈ જ નહીં હવે મારી દેરાણી શું કહેવાય સાવ સારી થઈ ગઈ છે કહેવાનું જ નહીં કે મન કઈ છે આવવાનું જ છે, આવીશ રહેવા બધે આવીશ. હવે નીસુ મને થોડી ખબર હતી આજ માની જશે, કાલ નતો માન્યો ને આજ માની ગયો, ખબર નહીં. આપણને ખબર હા બાય બેટો, બાય. સો ગાઈસ ખબર નહીં આ મને શું થઈ ગયું છે, બટ મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે ને કે હું શું કહું કંઈ ખબર જ નથી પડી રહી. તો થયું કે અહીંયાથી જ્યારે હું ગઈ ને ત્યાં સુધી મને કશું જ નહોતું, એકદમ નોર્મલ હતી. અને રસ્તામાં મને નોર્મલ દુખતું હતું થોડું ઘણું, અને પછી ધીમે ધીમે તો મારું ચાલવાનું જ બંધ થઈ ગયું. મને એવું લાગ્યું કે નસ ઉપર નસ ચડી ગઈ કે શું થયું કંઈ ખબર જ ના પડી. ગરમ પાટોને એવું બધું ભાભીએ બાંધી આપ્યું, સ્પ્રે ને એવું બધું લગાવ્યું, પણ એટલો બધો પેઇન છે ને કે ખબર જ નથી પડી રહી. અને હમણાંથી ખબર નહીં આ મહિનો મારા માટે ખરાબ છે કે શું છે શું નહીં, પણ કંઈકનું કંઈક ચાલુ જ છે. બટ જોઈએ છે હવે તો કાલે જ ખબર પડશે કે આ પગમાં શું થયું છે શું નહીં, અને વધારે દુખાવો થાય છે નાઇટમાં, કેવું રહે છે કેવું નહીં, એટલે કાલે ખબર પડશે તો હું તમને કાલે અપડેટ આપીશ. તો બસ અત્યારે તો નિશુ સૂવે છે. અને બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.